સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં હીટરનગર વિસ્તારમાં સવારે 9:30 થી 10 વાગ્યાના અરસામાં નાફેડ દ્વારા રાખેલ 8 ગોડાઉન પૈકી એક ગોડાઉનમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગી હતી. આગને કાબૂમાં મેળવવા સુરેન્દ્રનગર, ધાંગધ્રા, લીંબડી, ચોટીલા નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા, પણ આગે વિકરાળ સ્વરૂપ જોતા રાજકોટની અને ફાયર ફાઇટરને બોલાવી અને આગ ઉપર નિયંત્રણ મેળવવાની કામગીરી પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવી છે. થાન નગરપાલિકા વિસ્તારમાં આવેલા હીટરનગરમાં ગોડાઉનમાં આગ લાગતા મગફળી આશરે 25,000 જેટલી બોરીઓ આગમાં હોમાઈ છે. સવારે 10 વાગ્યાની આગ લાગી હતી. આગને કાબૂ મેળવવા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા. ફાયર ફાઇટરના જવાનો દ્વારા આગને કાબૂમાં મેળવવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે. 6 કલાકની જહેમત બાદ આગમાં કાબૂ આવ્યો હતો. ગોડાઉનમાં રાખેલ મગફળીનો પાક અને એને ભારે નુકસાન થયું છે. લાખો રૂપિયાનું નુકસાન અંદાજો લગાવવામાં આવી રહ્યું છે. ધાંગધ્રા નગરપાલિકા વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ વેર હાઉસના ગોડાઉનની અંદર કે જે ગોડાઉન છે એ ભાડામાં રાખવામાં આવેલું હતું ને આ ભાડાના ગોડાઉનની અંદર મગફળીની ખરીદી કરી અને 25,000 બેગ છે રાખવામાં આવેલી હતી. કોઈ કારણોસર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. હાલ 5 ફાયર ફાઇટરની ટીમો દ્વારા આગને કાબૂમાં મેળવી લીધો છે. બીજો જે જથ્થો અન્ય કપાસ ને વગેરે જે ગણસી પડી છે તેને કોઈ નુકસાન થયેલું નથી, પરંતુ મગફળીના જે સ્ટેક છે એ સ્ટેકના ઉપરના જે ભાગ છે એ ઉપરના ભાગ અંદાજિત 1,500 થી 2,000 કટાને હાલ બળી ગયેલા માલુમ પડે છે. બાકી આગ ઉપર છે કાબુ મેળવી લીધો છે. ફાયરના જે બોટલ આવે છે ABC પ્રકારના એ ફાઇટર તો તમામે રાખવાની ફરજિયાત જોગવાઈ છે. અત્યારે તો એમના જે ગોડાઉન મેનેજર છે એ એવો જવાબ આપે છે કે મને આવ્યાને 2 દિવસ થયા છે, મને કાંઈ ખ્યાલ નથી. એટલે એમની જે અમદાવાદની ટીમ આવી રહી છે એ જે જવાબ શું આપે. જયેશ મોરી, દિવ્યાંગ ન્યૂઝ, થાનગઢ, સુરેન્દ્રનગર.